રૂપી જીવ નીકળી જાય પછી આ શરીરની કાંઈ કિંમત નથી. સગાઈ સ્વાર્થ કી, પછી તો એમ કે જલ્દી પહોંચાડો, કારણ કે એ પણ ક્રિયા કરવી જરૂરી છે. આપણે ન કહીએ તો ગામના લોકો સમજાવે કે ભાઈ જે બનવાનું હતું બની ગયું છે. ભલે પિતા હતા, અમને ખબર છે બહુ સાચવા છે તમને, અને તમને અવસર નથી મળ્યો સાચવાનો. આજે નોતા જોતા ને એવા ગઢપણ મળ્યા તો ખરા, પણ હવે કાંઈ કરી ન શક્યા. ગઢપણ તો કોઈને જોતું જ નથી, પણ એની મેળે બધું આવી જાય છે, આપણે ખબર ન પડે. ઘણા 100 વર્ષના દાદા હોય ને પૂછો, દાદા કે મને ખબર નથી કે 100 વર્ષ કેમ પૂરા થઈ ગયા, કેમ નીકળી ગયા, 100 વર્ષની આયુષ કેમ નીકળી જાય ખબર નથી રહેતી. એમાં જો ભક્તિ કરતા કરતા એક દિવસ નીકળે ને તો એનું મૃત્યુ નજીક આવે ને તો એને ડર પણ ના લાગે. મૃત્યુનો ડર નથી લાગતો જે ભગવાન શિવની કથા, કૃષ્ણની કથા ને રામની કથામાં ઓતપ્રોત થઈ જાય છે. અહીંયા નારદજી અને વેદવ્યાસને કથા બતાડી છે, બંને વચ્ચેનો સંવાદ અને શિવ પુરાણની શરૂઆત કરાવે છે. ત્યારે શિવ મહાપુરાણ જ્ઞાનમ મહા વર્તનમ મહિમા. નારદજી પાસે વ્યાસજી વિનંતી કરે છે કે મારે પુરાણો બનાવવા છે, એમાં શિવજીની મહિમા જ લખવી છે. तो वेद व्यास जी कहे छे कि नारद जी आप तो सब पुराण के ज्ञाता हो, आप हमको शिव जी की महिमा बताओ. आप साक्षात नारायण के समीप रहते हो, शिव के समीप नजीक रहे छे तमे, शिवजी ना विष्णु भगवान ना. वेद व्यास जी कहे छे कि मारा परम पवित्र शिष्य છે જેનું નામ સૂતજી છે, સૂત પુરાણી. નિમિષારણ્યમાં બેઠા બેઠા 88,000 ઋષિઓને જે કથા કહે છે એમાં શિવજીની કથા ચાલુ છે. હાલો નારદજી, તમે અને હું બંને ભગવાન શિવ કથામાં પ્રેરિત થઈએ. લખી છે વેદ વ્યાસજીએ. નારદજી પાસે જાણી, પણ નારદજીએ શું કહ્યું કે તમારા શિષ્યને તમે જે કથા આપી છે ને એ કથાને શ્રવણ કરવા માટે આપણે ઋષિ મુનિઓ જઈએ. ખાલી આ કથાને મનુષ્યો સાંભળે એવું નથી, ઋષિઓ પણ સાંભળે છે. નારદજી અને વેદવ્યાસજી સૂતજીની કથાની અંદર પ્રવેશ કર્યો છે. આગતા સ્વાગતા થઈ છે. સૂત પુરાણી બોલ્યા છે, મહામુનીશ્વરો લોક કલ્યાણ અર્થે ભવ. હે મહામુનીશ્વરો, લોક કલ્યાણના અર્થથી તમે મને જે પ્રશ્ન કર્યો હતો, લોકોનું હિત કેમ થાય છે, લોકોને આનંદ ક્યાં મળે છે, પરમાનંદ ક્યાં મળે છે, એ માટે ભગવાન શિવનું સાનિધ્ય બહુ જરૂરી છે. હે ઋષિ મુનિઓ, આ કલિયુગ છે. કલિકાલની અંદર તો ભગવાનની ભક્તિ બહુ શ્રેષ્ઠ બતાડી છે. બધા કરતા શ્રેષ્ઠ ભગવાન શિવની ભક્તિ બતાડી છે. આ કલિયુગની અંદર ભગવાન શિવની ભક્તિ કરવા માટે ભગવાન શિવના પુરાણનું મહાત્મ્ય જણાવે છે. ત્યારે કહે છે, શિવજીની કથા છે, સંહિતા છે. સમ્યક હિતમ પ્રતિસાદ્ય યસ્યાહ સંહિતા. 7 સંહિતામાં શિવ પુરાણનો ભાગ બતાડ્યો છે. વિશ્વેશ્વર સંહિતા, પહેલી સંહિતા વિશ્વેશ્વર સંહિતા છે. એમાં કઈ કઈ વિદ્યા, એનો અભ્યાસ, આ બધી જ કથાઓ પહેલી સંહિતામાં આવે છે. રુદ્ર સંહિતા દ્વિતીય ભવતી, બીજી સંહિતા રુદ્ર સંહિતા છે. તેમાં સૌથી મોટામાં મોટી સંહિતા છે. એમાં 5 ખંડ એટલે 5 વિભાગ બતાડ્યા છે. કારણ કે રુદ્રની તો કથા છે, શિવજીનું એક નામ રુદ્ર છે, એટલે 5 ખંડ અલગ બતાડ્યા છે. પહેલા ખંડમાં સૃષ્ટિ ખંડ,